તમે સૌ મજેથી ગરબે ઘૂમજો, પણ મંદિરમાં બિરાજેલા માતાજીને હૃદયમાં, મનમાં ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. કારણ માં શક્તિ છે. માં સંતાનોને દાનવો સામે રક્ષણ આપે છે. પહેલા દાનવો ઘરની આસપાસ ફરતા અને હવે મોબાઈલમાંથી નીકળે છે. ડિજિટલ અરેસ્ટ કરી સ્ક્રીનની સામે રાતોની રાતો બેસાડી રાખે છે. ઇન્વેસ્ટમેન્ટના નામે પરસેવાની કમાણીને વેસ્ટ બનાવી દે છે. કેવાયસીના નામે ઓટીપી માંગે છે. ખોટા ક્રેડિટ કાર્ડ બનાવી આપણી પ્રમાણિકતાને ડેબિટ કરી નાખે છે. આ દાનવો સામે ટકી રહેવામાં આપણને મદદ કરશે શક્તિ. માં એટલે શક્તિ. માં અંબા. માડી તમે ઓનલાઈન થાવ તો બતાવું, હું સાયબર માફિયાથી જાતને બચાવું. માડી તમે ઓનલાઈન થાવ તો બતાવું, હું સાયબર માફિયાથી જાતને બચાવું. મારો પાસવર્ડ સંતાડું, કોઈ લિંક ના ઉઘાડું, મારા એકાઉન્ટ સંભાળું, અજાણ્યાને ના પાડું, કોઈ ખોટી લાલચમાં નહીં આવું. માડી તમે ઓનલાઈન થાવ તો બતાવું, હું સાયબર માફિયાથી જાતને બચાવું. બને કિસ્સો એકાદ, તરત છેતરાયેલ બાદ, દઈશ હેલ્પલાઇન ને સાથ, કરીશ પોલીસ ફરિયાદ. બને કિસ્સો એકાદ, તરત છેતરાયા બાદ, દઈશ હેલ્પલાઇન ને સાથ, કરીશ પોલીસ ફરિયાદ. રહું કાયમ સજાગ, રાખું ખુલ્લું દિમાગ, ક્લિક કરતા પહેલા પૂરો મેળવીશ દાગ. કદી ધમકીથી ડરી નહીં જાઉં, કદી ધમકીથી ડરી નહીં જાઉં, હું દગાઓથી જાતને બચાવું, હું દગાઓથી જાતને બચાવું. માડી તમે ઓનલાઈન થાવ તો બતાવું, હું સાયબર માફિયાથી જાતને બચાવું. શું છે સાયબર ક્રાઇમ, શું છે ડિજિટલ ફ્રોડ, બધું જાણવાને માટે કરીશ મહેનત તનતોડ. શું છે સાયબર ક્રાઇમ, શું છે ડિજિટલ ફ્રોડ, બધું જાણવાને માટે કરીશ મહેનત તનતોડ. કદી ધમકીથી ડરી નહીં જાઉં, કદી ધમકીથી ડરી નહીં જાઉં, હું દગાઓથી જાતને બચાવું, હું દગાઓથી જાતને બચાવું. માડી તમે ઓનલાઈન થાવ તો બતાવું, હું સાયબર માફિયાથી જાતને તમે ઓનલાઈન થાવ તો બતાવું.
માએ એક ત્રિશૂળ ઉઠાવેલું મહિષાસુરના વધ માટે. માં હવે ત્રિશૂળ ઉઠાવશે સાયબર માફિયાઓના વધ માટે. એક ત્રિશૂળ આપણે પણ ઉઠાવીએ સંયમનું, ધીરજનું, સાયબર ફ્રોડનો ભોગ નહીં બનવાની પ્રતિજ્ઞાનું. સુરત શહેર પોલીસ તમારી સાથે, તમારા માટે.